સંજેલી પંચાયતમાં ઓનલાઈન સિસ્ટમની એસી તેસી કરતા તલાટીની ડીડીઓ દ્વારા તપાસ કરવા માંગ. સરકારના આપેલા મકાનમાં અન્ય નામ ફેરફાર કરવાની સત્તા કોણે આપી? સંજેલી ગ્રામ પંચાયત ખાતેના કથિત ઓડિયો વિડિયો થયા વાયરલ. સંજેલી નગરના માંડલી રોડની પાછળ સેલોત ભૂરાભાઈ મંજીભાઈનું ઘર વિહોણામાં ફાળવેલ મકાન ગુંડાલા ઇલિયાસ ગુલામના નામે કરવા લાંચની માંગ કરાઈ હોવાનો કરાયો આક્ષેપ. તલાટી દ્વારા અરજદાર પાસેથી 20,000ની માંગણી કરવામાં આવ્યાના આક્ષેપ પણ ઉઠ્યા. 3 મહિના પછી અરજદાર ફરી આકારણી લેવા જતા રેકર્ડ પર નામ ન આવ્યું હોવાનું સામે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો. અરજદાર દ્વારા સંજેલીના વીસી ઓપરેટેડ પંકજ તાવિયાડને આ બાબતે પૂછતા રાહુલ સાહેબે નામ નાખવાનું અને નામ હટાવવાની વાત કરી હોવાનો પણ વિડિયો વાયરલ થયો. બનાવ અંગે સ્પષ્ટ તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ. આકારણી તે કાઢી તો કોમ્પ્યુટરમાં ઓનલાઈન જ કાઢી કે તો ઓનલાઈન કેના નામની કાઢી તે જે પહેલા આપણે દેખી હતું બરાબર રેકોર્ડમાં એના બસ સાજીદના નામે કાઢી યા ઇલિયાસ ગુલામ ગુડા નામની કાઢી તો એ હા એ તો છે પણ એ આકારણી તને તે કેની કેવા તે કાઢી સાહેબ પી ગઈ કયા સાહેબ રાહુલ સાહેબ ને પાછું આ ઓનલાઈન ઉડી ગયું નામ તો એ કઈ રીતે ઉડી ગયું એ તો કે ડિલેટ ઓકાડિંગ કેન્સલ કરાવડે કેને કરવાડ્યું રાહુલ સાહેબ જ કરાવ આ રીતે એટલે આકારણીને ગરવેરાની પોચ રાહુલ સાહેબે જ કઢાવી ને રાહુલ સાહેબે પાછી કેન્સલ